હાલ ચાલી રહેલી નવરાત્રી નિમિત્તે ગણતરી મુજબ આજે 8મું નોરતું છે। જો કે વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક શ્રી બહુચરાજી મંદિર ખાતે આવતીકાલે આઠમ મનાવાશે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આવતીકાલે આઠમ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે। આવતીકાલે મંદિરમાં સવારે 9 કલાકે હવન શરૂ થશે અને 4 વાગ્યે પૂર્ણાહુતિ થશે। સાથે આવતીકાલે મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 કલાક સુધી ખુલ્લું રહેશે। માઈ ભક્તો માતાને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરતા હોય છે, ત્યારે આવતીકાલે આઠમ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સાથે ભક્તોને અડચણ ઊભી ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ અંગે મંદિરના મહારાજે વધુ માહિતી આપી હતી। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। શારદીય નવરાત્રિનો 7મો દિવસ એટલે કે આજે 7મ હોવાથી ઘણા લોકો ભક્તો અને સારી રીતે દર્શન કરવા માટે આવે છે। ઘણા લોકોના મનની અંદર દુવિધા હોય છે કે અષ્ટમી આજે લેવી કે આવતીકાલે લેવી, પરંતુ બહુચરાજી મંદિર ખાતે અષ્ટમી આવતીકાલે લેવામાં આવે છે। અષ્ટમીનો હવન સવારે 9 વાગે શરૂઆત થશે અને 4 વાગ્યાની આસપાસ હવનની પૂર્ણાહુતિ થશે। માતાજીના ભક્તો માતાજીના આ 9 દિવસ માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ 9 દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે। માં બાળા બોરચા દરેકની મનોકામના પૂર્ણ કરે છે। આવતીકાલે અષ્ટમી હોવાથી મંદિર સવારે 6 કલાકે ખુલી જશે અને રાત્રિના 11 કલાકે બંધ થશે। આખો દિવસ મંદિર ખુલ્લું છે। બહુચરાજી અંબે માત કી જય।